નમસ્તે બાલ દોસ્તો, આજે આપણે ગણિતમાં સરવાળાની મૂળભૂત ક્રિયા વિશે શીખીશું. તો બાલ દોસ્તો, સરવાળો એટલે ઉમેરવું. એક સંખ્યામાં બીજી સંખ્યા ઉમેરવી એટલે સરવાળો કહેવાય. આ વિડીયોમાં આપણે 4 અંકના સાદા સરવાળા શીખીશું. તો ચાલો શીખીએ. સૌપ્રથમ આપણે 3243 વત્તા 1430 કેટલા થાય તે જોઈએ. તો સરવાળો કરવા માટે આપણે જમણી બાજુથી એકમના અંકથી સરવાળો કરીશું. તો એકમના અંકમાં 3 વત્તા 0 બરાબર 3. ત્યારબાદ દશકના સ્થાનમાં 4 વત્તા 3 છે, તો 4 વત્તા 3 બરાબર 7. ત્યારબાદ 100ના સ્થાનમાં 2 વત્તા 4 બરાબર 6. ત્યારબાદ હજારના સ્થાનમાં 3 વત્તા 1 છે, એટલે 3 વત્તા 1 બરાબર 4. આમ 3243 વત્તા 1430 બરાબર 4873. ત્યારબાદ બીજું ઉદાહરણ જોઈશું. બીજો દાખલો છે 5432 વત્તા 1253. તો 5432 વત્તા 1253 કેટલા થાય તે ગણીએ. સૌપ્રથમ જમણી બાજુથી એકમના સ્થાનમાં 2 વત્તા 3 છે, તો 2 વત્તા 3 બરાબર 5. ત્યારબાદ દશકના સ્થાનમાં 3 વત્તા 5 છે, તો 3 વત્તા 5 બરાબર 8. ત્યારબાદ 100ના સ્થાનમાં 4 વત્તા 2 બરાબર 6 અને હજારના સ્થાનમાં 5 વત્તા 1 બરાબર 6. આમ 5432 વત્તા 1253 બરાબર 6685. ચાલો હવે ત્રીજા નંબરનું ઉદાહરણ જોઈએ. ત્રીજું ઉદાહરણ છે 5000 વત્તા 2536. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે કરવાથી તે જ સંખ્યા મળે છે. માટે જમણી બાજુ એકમના અંકમાં 0 વત્તા 6 છે, તો જવાબ આવશે 6. ત્યારબાદ દશક અને 100ના સ્થાનમાં પણ 0 હોવાથી નીચેની સંખ્યા દશકના સ્થાનમાં 3 છે, માટે 0 વત્તા 3 બરાબર 3 અને 100ના સ્થાનમાં 0 વત્તા 5 બરાબર 5 અને હજારના સ્થાનમાં 5 વત્તા 2, તો 5 વત્તા 2 બરાબર 7. આમ 5000 વત્તા 2536 બરાબર 7536. ચલો હવે છેલ્લું ઉદાહરણ જોઈએ, જેમાં આપણે 6312 વત્તા 3456 કેટલા થાય તે જોઈએ. જમણી બાજુ એકમના અંકમાં 2 અને 6નો સરવાળો કરીએ, તો 2 વત્તા 6 બરાબર 8. ત્યારબાદ દશકના સ્થાનમાં 1 વત્તા 5 છે, તો 1 ને 5 6. ત્યારબાદ 100ના સ્થાન ઉપર 3 ને 4 7 અને હજારના સ્થાનમાં 6 વત્તા 3 બરાબર 9. આમ 6312 વત્તા 3456 બરાબર 9768. તો વિદ્યાર્થી મિત્રો, 4 અંકના સાદા સરવાળા કેવી રીતે કરવા તે તમે શીખ્યા. હવે વધુ અભ્યાસ માટે સ્ક્રીન ઉપર 4 દાખલા આપેલા છે, તેને તમે તમારી નોટબુકમાં નોંધી લો અને તમારા જાતે ગણવાનો પ્રયત્ન કરજો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો અને આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.